સુરત જિલ્લાના સાંભરોદ ગામમાં જેટકો ઇલેક્ટ્રોનિક્સ કંપની દ્વારા ખોદવામાં આવતી ભૂગર્ભ લાઇનના વિરોધમાં સ્થાનિક લોકોએ કર્યો વિરોધ, જેમાં સ્થાનિક લોકોએ જેટકો કંપની પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે જેટકો કંપની દ્વારા ખોદવામાં આવતા કેબલમાં વરસાદમાં પાણી જમા થવાથી લોકોને નુકસાન થાય છે। ગત રાત્રે અહીં ખોદવામાં આવેલી ખાઈમાં એક વાહનને અકસ્માત નડ્યો હતો, જેના કારણે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સાંભરોદ ગામની ગ્રામ પંચાયતની પરવાનગી વિના આ લાઈન ખોદવામાં આવી રહી છે। આ પાઇપલાઇન અંદર લઈ જાયેલા છે લાઇનની। એ લોકોનું કામ એવું કંઈ અત્યાધુનિક નથી કે વરસાદમાં પાણી જાય, કોઈ શોર્ટ સર્કિટ થાય, ગામના અમારા આદિવાસીઓ છે, મુસ્લિમ પરિવારો છે, એનું નુકસાન થશે, એની જવાબદારી કોની? આગળ એ લોકો જે પુલ પાસેથી લઈ જાય છે તો પુલ પાસે બી એ લોકો કેવી રીતે લઈ જવાના? દાદા ચોમાસાના અંદર કેટલી 40 થી 45 ફૂટ પાણી આવે છે, તો એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ નથી જે અમને એવું લાગે કે આગળ જતાં કોઈ મોટા અકસ્માતો થઈ શકે ને આ અમારી સંસ્થાઓની જગ્યાઓમાંથી એ લોકો લઈ જવાના ને અહીંયા પ્રાઇવેટ જગ્યાથી ખોદી જાય છે। જેટકો દ્વારા જે લાઈન લઈ જવામાં આવી રહી છે તેના માટે ગામજનોને શું સમસ્યા થઈ શકે છે ભવિષ્યની અંદર? એ સમસ્યા કહું કે એનાથી એ લોકો પાસે એક તો પૂરતા કાગળિયા નથી, બરાબર છે। બીજું કે જે આ લાઈનો જઈ રહેલી છે એ લોકો એવું પુરાણ તમે જો આગળ ખોદ્યું છે, ખાલી ખોદીને એ લોકો મૂકી જ દે છે કેબલ, બરાબર। હવે એક કેબલમાં અંદર કતરાઈ ગયો, શોર્ટ સર્કિટ થયા, કોઈ આદિવાસી ગુજરી કોઈને અકસ્માત થાય ને અમારે તો વરસાદના વિડીયો બી છે અમારી પાસે, કેટલું પાણી આવે છે, એની સામે શું એ લોકો પ્રોટેક્શન આપવાના છે? ને એ લોકોને કંઈ પણ પૂછો, બરાબર, એ લોકો પાસે એવો કોઈ જવાબ નથી આનો કે આપણે એને કોઈ આગળ એ કરી શકીએ। જાનનું જોખમ થાય તો જવાબદાર? હા, જાનનું જોખમની જવાબદારી એ લોકો લેવા તૈયાર નથી। મામલતદાર સાહેબને બી અમે આપ્યું છે ને આજે પણ અરજી અમે રેડી કરીને આપી છે। આવતીકાલે એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે એટલે અમે એ કમિશનર ઓફિસે આપીશું, જિલ્લા સેવા સદનમાં આપીશું, મામલતદાર કલેક્ટર બધાને આપી છે આવતીકાલે આવેદન કે એકવાર બંધ થઈ ગયું। આ લોકો પાસે આજની ડેટના બી જે કાગળિયા છે ને 2023ના છે ને આપણે 2025માં છે, 24માં આ બંધ થઈ ગયું હતું, છતાં આજે આ લોકો પાછા ખોદી રહ્યા છે ને સવારે મેં આવી નહીં ગયો, એમની પાસે કાગળિયા એમણે મને બતાવ્યા 2023ના છે, 23 પછી 24માં બંધ થઈ ગયું ને 24માં બંધ થવા પછી 25ના કોઈ કાગળિયા નથી। લોકો ગ્રામ પંચાયતે મંજૂરી આપી છે ના? ગ્રામ પંચાયત અથવા જે હમણાં પાછળ તમે જો જે કામ ખોદાઈ રહ્યું છે તો તે ખેતરના અંદર જે માલિક છે એમને બી કોઈ નોટિસ નથી આપી, કોઈ જાણ નથી કરી, ખાલી સરપંચને એવું ફોન કરીને કહી દીધું છે કે આવતીકાલે અમે પોલીસ પ્રોટેક્શન સાથે ગામમાં ખોદવા આવી રહેલા છે। સરપંચ એમાં શું કહે છે? સરપંચ આજે કશે પ્રસંગ માટે બહાર છે એટલે સરપંચે સવારે 11 વાગે ગામમાં જાણ કરી છે કે આજે જેટકો વાળા ખોદવા આવી રહેલા છે ને એની અમે આજે વિરોધ કરી રહ્યા છીએ। ઓકે, મારું નામ ઉમર છે, હું સામોદ ગામનો રહેવાસી છું અને અમારી આ મેટર છે જેટકોવાલા સાથે છે। જેટકોવાલાનું સબ ડિવિઝન ઇટાળવા ગામે છે જે રોંગટા ઇન્ડસ્ટ્રીયલ અંડરમાં લાગે છે। એ લોકો અનલીગલ જમીનમાંથી ઇલેક્ટ્રિસિટી કેબલ લઈ જાય છે પોપડા ગામમાં અને ખેડૂતોને ધમકાવે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી અમે તમારા ગામમાંથી લાઈન લઈ જશું। તો મેં એ લોકોને કીધું પોલીસ પ્રોટેક્શનની શું જરૂર છે? અગર તમારા પાસે લીગલ પ્રોસેસ હોય તો અમને ખોદાવા દેવામાં વાંધો નથી। 6 મહિના સુધી અમારા પર પોલીસમાંથી ફોન આવ્યા પછી અમે ગયા મહિનામાં જઈને અમે અમારા પર અરજી કરી, એનો જવાબ અમે આપી દીધો છે, એને અમારા પાસે કોપી બી। હવે પાછા એ લોકો ગઈકાલે સરપંચને ફોન કરીને એમ કહે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી ખોદાઈ દઈશું। તો અમે એને કીધું કે સરકારી કોઈ પરિપર્તક છે તમારા પાસે કે જે જમીનના અંદરમાં તમે ઇલેક્ટ્રિસિટી લઈ જાય છો? ત્યારે એ લોકો ખામોશ થઈ જાય છે। તો અમે મામલતદારને એવો સવાલ કર્યો કે અમારું ગામ 2 માણસ જેટલું ડૂબી જાય છે, વરસાદમાં અગર અકસ્માત થાય તો તમે તમારા લેટર પેડ પર લખીને આપો તો અમને વાંધો નથી, તો કે અમે એની જવાબદારી કેવી ના લઈ શકીએ? તો મેં કીધું સાહેબ અગર આ લોકો અનલીગલ લઈ જશે તો અમે હાઈકોર્ટમાં જશું, અમે વકીલની ગાઈડલાઇનથી કામ કરશું, આ લોકોને અહીંયાથી લઈને હા સરકારી જગ્યા જ્યાં આવશે એને અમે હેલ્પ કરશું ને એની મદદ બી કરશું। આ લોકો જે પેલા 2 ભાઈ છે, કેમેરો ફેરાવો, પેલા 2 ભાઈ છે, એ લોકો અમને એમ કહે છે કે અમે પોલીસ પ્રોટેક્શનથી ખોદાય તો અમે પોલીસનું હવે આ જ કામ બચેલું છે। હાલાકે પોલીસવાળા અમને કોઈ દિવસ અમને ધમકાયા બી નથી, કંઈ નથી કર્યું, તો એ લોકોનું કેવું એમ છે કે અમે પોપડામાં પોલીસ પ્રોટેક્શનથી ખોદી લીધું છે, અમે સાંભળું બી મેં એને કીધું તું પોલીસ સ્ટેશનથી જા, હું વકીલ કોર્ટમાં જઈને તમારા નામની પિટિશન દાખલ કરી। ગામજનોમાં કેટલો પરિવાર રહે છે અને શું 400 ઘરનું કામ છે અમારું, 500 મકાન છે, આમાં હળપતિવાસ બી છે, હરિજનવાસ બી છે, બધા જ મિક્સ રહે છે। વરસાદમાં દરેક માણસને તકલીફ છે। હવે આ કેબલ લઈ જાય છે અહીંયાથી, એમાં અગર કોઈ અકસ્માત થાય તો એની જવાબદારી કોની? ગામજનની કઈ જમીન આવે છે એમાં ટ્રસ્ટની 10 વીઘા જમીન જાય છે, અહીંયા 4 વીઘા બીજી જેમ કે 14 વીઘા છે। ઓકે, તો આ બધું નુકસાન એ કોણ આપશે? બીજું કેવું એ લોકો એવું કોઈ